નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જીવંતિકા વ્રત કથા સાંભળીશું। તે પહેલાં જીવંતિકા વ્રતની વિધિ વિશે આપણે જાણી લઈએ। શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે। જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે। પ્રાતઃકાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો, અબીલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી, સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીઓએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા। પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં। કથા પૂરી થયા પછી 5 દિવેટોના દીવાથી આરતી ઉતારવી, ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી। વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માના જાપ જપવા। જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષી થાય છે। પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા હતો। તેની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી, પણ તેમને એક વાતનું દુઃખ હતું। તેમને શેર માટીની ખોટ હતી। એમને એક પણ સંતાન હતું નહીં, તેથી રાણીબા ચિંતામાં સુકાતા હતા। એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા। એક દિવસની વાત છે, રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગામના રમતા બાળકોને એકી ટસે નિહાળતી રહી। એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી। આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી। એણે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા। દાસી ઘણી સમજુ હતી। એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ। તેણે રાણીને કહ્યું, રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું, જેથી તમારું વાંઝિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે। જલ્દી બતાવ મને, રાણીએ કહ્યું। દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, સાંભળો રાણીજી, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જઈ રહ્યો છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો। બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ। દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીસો નહીં, કોઈને કોઈ કાન ખબર નહીં પડે। બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી। જોતજોતામાં